કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તમને ખબર જ છે કે પોરબંદરના મેળામાં કાલે વરસાદ, ધોધમાર વરસાદ અને તોફાન જેવો માહોલ હતો. એટલે કાલે મેળો બંધ રહ્યો હતો 5મા દિવસનો 19 તારીખના. અને આજે તારીખ છે 20, સવારનો દિવસ છે. અત્યારે વાગ્યા છે સવારના 9 જેવું થયું છે. જોઈ શકો છો અહીંના દ્રશ્ય બધા. મોટાભાગની બધી રાઈડ ડોલ્સી બધું ઉતારી લીધું છે. જોઈ શકો છો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતો હશે. જોઈ લો. તો આજે તારીખ છે 20. તો શું લાગે છે આજે ચાલુ થશે કે નહીં થાય? શક્યતા તો છે કે ચાલુ કદાચ કરે, પણ કે અડધી રાઈડ બધી છે એટલે કદાચ ચાલુ કરે. અમુક રાઈડ બધી છે એ બધી કાઢી લીધી છે મોટાભાગની, તમે જોઈ શકો તમારી પાછળ. તો આ છે પોરબંદરનો નજારો. ધોધમાર વરસાદના કારણે અને તોફાનના લીધે આ બધું બિખર થઈ ગયું. કાલે 5મો દિવસ હતો. નામ ગણીએ તો આજે 6ઠ્ઠો દિવસ થાય. કદાચ આજે મેળો કદાચ ચાલુ થાય તો થાય. કદાચ આજે વરસાદ નહીં તો મને લાગે છે કદાચ આજે ચાલુ થશે. કદાચ ચાલુ થશે તો હું તમને પણ બતાવીશ. તો વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો. ચાલો આગળ જઈને હું તમને બતાવો આગળના દ્રશ્ય કેવાક છે ને કેવાક નહીં. કેમ કે આગળની સાઈડ ક્યાં જગાએ પાણી ભરાઈ ગયા છે તમને થોડું બતાવી દો. જોઈ લો ગાઈસ, સામે બે ઓલા મોટી ડોલચી છે, તેમાં ઓલા બધું કાઢી લીધું છે. જોઈ શકો છો આ બાજુ પણ બધું થોડી ઘણી તૈયારી કરેલી જ છે. હજી એવું ને એવું છે એટલે વાંધો નથી. આ બાજુ પાણી નથી એટલે કદાચ આ બધી રાઈડ ચાલુ થઈ શકે. પણ જે આ સાઈડની રાઈડ છે આ બાજુ બધી, એ બધી જોઈ શકો છો એ બાજુ બધીમાં પાણી ભરાઈ ગયા છે. જોઈ લો મતના કૂવામાં પછી થોડું પાણી તો હોય જ છે. જોઈ લો આ સાઈડ બધું ભરાઈ ગયું છે. તો રાઈડ પણ ઘોડી છે, બ્રેક ડાન્સ બધું એમને એમ છે. જે મોટી ડોલચી છે એ બધી ઉતારી લીધી છે. કેમ કે કાલે પવન ને વરસાદ એવો જ હતો એટલે બધું ઉતારવાની જરૂર પડે છે. એના માટે આપણે અત્યારે પાણીમાં લઈ રહ્યા છીએ. જોઈ લો કે આ રીતનું છે પાણી આટલામાં. આ બધું કોરું છે અડધામાં અને અડધા પાણી ફૂલ વરસાદના તોફાનના કારણે આ બધા દ્રશ્ય આજ જોવા મળે છે. આ બાજુ આજે તારીખ છે 20, કાલે હતી 19 તારીખે 5મો દિવસ હતો અને આજે આમ ગણીએ તો 6ઠ્ઠો દિવસ થાય. કદાચ વરસાદ જેવો હજી માહોલ રહેશે તો કદાચ મેળો હવે કંઈ શક્યતા તો એવી દેખાતી નથી. તોય જોઈ લો ગાઈસ, બધા રાઈટ પણ નથી એમને બિચારા વાત જઈને બેઠા છે કે કોઈ આવે તો બેસશે અમારા ઉપર. જોઈ લો સામેની લાઈનના બધા મોટાભાગના બધા હતા ઓલા સ્ટોલું ખાણીપીણીના, તે બધા નીચે પડી ગયા છે. કાલે એવા દ્રશ્ય બધા અહીંયા હતા જોવા મળતા હતા. કે હવાના પાણીના જોઈ શકો છો તમે. અહીંયા પણ બધા સ્ટોલું હતા ખાણીપીણીના, તે બધા નીચે પડી ગયા છે. જોઈ શકો છો. તો બહુ જ નુકસાની થઈ છે હજી ફેરા. ઓલા વખતે પણ બહુ જ નુકસાની હતી અને હજી વખતે પણ 5મા દિવસે ફૂલ નુકસાની થઈ છે. ચાલો મળીએ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો. ચાલો મળીએ પછી. ટોલું લઈને પોતાના દેશ પાછા જાય છે. કેમ કે આજે વખતે બહુ જ નુકસાની થઈ છે એટલે કદાચ હવે ચાલુ થશે નહીં. બધા હવે પોતપોતાનો સામાન લઈને બધા હવે જાય. નામ શું છે? કઈ નામ? પવન.